અમદાવાદ સ્થિત ગોતા રાજપૂત ભવન ખાતે આવતીકાલે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની શરૂઆત થવા જઈ રહી છે. આ મંચના અધ્યક્ષસ્થાન જે છે તે ભાવનગરના મહારાજાને આપવામાં આવ્યું છે, પરંતુ ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી છે. એ પોસ્ટને લઈને આખો મામલો જે છે તે ફરી એકવાર ગરમાયો છે. મારી સાથે વાતચીત કરવા માટે રાજપૂત વિધાનસભાના અધ્યક્ષ જે છે અશ્વિનસિંહ સરવૈયાજી તે યુવરાજ બાપુ, યુવરાજ સાહેબે પોસ્ટ કર્યા બાદ સતત અમને પણ એવા ફોન આવી રહ્યા હતા કે આ અસ્મિતા મંચનું શું થયું, શરૂઆત હજી થઈ નથી, જે મંચની શરૂઆત થવાની હતી પહેલાં જ યુવરાજ સાહેબની પોસ્ટ, એક આખો વિવાદ જેવું લાગી રહ્યું હતું. આપ એના ઉપર પ્રકાશ પાડશો પહેલાં તો. જય માતાજી. કોઈ પણ સારું કાર્ય જ્યારે થતું હોય ત્યારે લોકો હવનમાં હાડકા નાખતા જ હોય છે. આવી કોઈ જ વાત નથી. યુવરાજ સાહેબે કીધું છે કે જ્યારે સમાજનું સંગઠન થતું હોય તો એ સારું જ છે. ખોટી જગ્યાએ એમના નામનો ઉપયોગ ના થવો જોઈએ, એ જ એમનું ટ્વીટમાં લખેલું હતું. તો એવી કોઈ વસ્તુ રાજપૂત વિદ્યાસભાના પ્લેટફોર્મ ઉપરથી થવાની નથી કે એમનું નામ ખરાબ થાય. કૃષ્ણકુમાર સિંહજીનું નામ જે છે કે રજવાડામાં સૌથી ટોપનું નામ છે, અને એમની આમાન્ય જળવાય એનો અમે ચોક્કસથી ધ્યાન રાખીશું. અને યુવરાજ સાહેબે તો કીધું જ છે કે સંગઠન સમાજ થતો હોય એમાં એમનો બી સાથ સહકાર છે. પણ સોશિયલ મીડિયામાં એમણે પોસ્ટ મૂકી હતી અને પોસ્ટની અંદર એ પણ લખ્યું હતું કે આ જે નવી સમિતિ બની રહી છે એમાં ન તો મારો કોઈ ભાગ રહેશે કોઈ કાર્યક્રમમાં કે કોઈ કાર્યની અંદર, હું નહીં જોઉં, રાજનીતિ ના થવી જોઈએ. એ જ હું વાત કરી રહ્યો છું. એ તો એ પોતે આમાં ઇન્વોલ્વ નથી અને એમને કોઈ હોતું નથી. આપણે તો એમના ફાધરને એટલે હિઝ હાઇનેસ વિજયરાજસિંહ ભાવનગર અત્યારે એમને આપણે તાજપોશી કરવા જઈ રહ્યા છીએ. તો એ એમને એક્સેપ્ટ છે, એમાં તો એમને કંઈ વાંધો નથી મહારાજ સાહેબને. તો બાબુ, આવતીકાલે જ્યારે આ આખું સંમેલન થશે, તમામ ક્ષત્રિય લોકો પણ જે આગેવાનો છે એ આવશે. કયા કયા રાજનીતિક નેતાઓ જે છે કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને એ અહીંયા પધારવાના છે? અમે તો આ પ્લેટફોર્મથી દરેક પક્ષના લોકોને આમંત્રણ આપ્યું છે, ચાહે ભાજપ હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે અપક્ષ હોય. અને મેઇન તો સમાજના જે ક્ષત્રિય સમાજ જે કહેવામાં આવે છે એમાં તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેવી રીતે રાજપૂત, કાઠી દરબાર, કારડિયા દરબાર, પાલી દરબાર, તમામ લોકોને, ઠાકોર સમાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હા કોને પાડી છે કે અમે આવતીકાલે આવશું? કેમ કે અમુક ભારતીય જનતા પાર્ટીના અથવા કોંગ્રેસના નેતાઓ જે છે ક્ષત્રિય સમાજના, તેમની સાથે અમે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. જો કહી રહ્યા હતા કે હું બીમાર છું અથવા મારાથી નહીં અવાય, હું કોઈ અન્ય પાર્ટીના ફંક્શનમાં છું, આવી બધી વાતો થઈ રહી છે. તો આવવાના મુખ્ય કોણ રહેશે? મંત્રીઓ જે હતા, ભૂતપૂર્વ મંત્રીઓ, તો એમાંથી કોઈ? અત્યારે અમારી પાસે પણ એ માહિતી નથી, એટલા માટે કે આ એકદમ ઘડિયા લગન લીધેલા છે. ઇમરજન્સીમાં બધું અમે નક્કી કર્યું છે અને અમારા તરફથી આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે. એટલે તો આજે અમે પેપરમાં આપી દીધું છે કે કોઈને આમંત્રણ ના મળ્યું હોય તો આજે હું તમારા માધ્યમ દ્વારા પણ કહેવા માગું છું કે આપણા ક્ષત્રિય ભાઈઓ પોતાનું ઘર સમજીને બધા અહીંયા આવે, એ જ મારી પ્રાર્થના છે. બાપુ, આવનારા સમયમાં ભાવનગરના યુવરાજ સાહેબ એ એક યુથ આઇકોન છે ગુજરાતના યુવાનો માટે, ન કે ક્ષત્રિય સમાજ માટે, પરંતુ એ સમગ્ર યુવાનો માટે એક આઇકોન છે. એ આઇકોનને આવનારા સમયની અંદર આ રાજનીતિથી દૂર અલગ પ્લેટફોર્મ જે નવું બન્યું છે કે જે માત્ર સમાજની સેવા જ કરવાની વાત છે, એ સેવા થકી એમને વાતચીત કરવામાં આવશે. આ માત્ર રાજનીતિક નથી, માત્ર ને માત્ર સમાજની સેવા માટેનું આવડું આખું બનાવવામાં આવ્યું છે. હાજી, એમને સાચી હકીકત જ્યારે જાણશે અને અહીંયા કોઈ પોલિટિક્સ નથી એમને ખબર પડશે તો એમની જાતે જ જોડાશે. બિલકુલ. તો આ રાજપૂત વિધાનસભાના અધ્યક્ષ, તેમણે કહ્યું છે કે ભાવનગરના યુવરાજ સાહેબને જ્યારે આખા પ્લેટફોર્મની માહિતી મળી જશે. આમ તો આ પ્લેટફોર્મ જ્યારથી બની રહ્યું હતું ત્યારથી કેટલાક વાતો આવી રહી હતી કે રાજનીતિક છે, પરંતુ પ્લેટફોર્મની અંદર શંકરસિંહ બાપુ દ્વારા કહેવામાં આવ્યું કે આ રાજનીતિ નથી, માત્ર ને માત્ર સમાજનું હિત છે. જોકે આખી પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી, તેમાં પણ માહિતી આપવામાં આવી હતી કે એક મંચ શું કામ, તેની અંદર કહેવામાં આવ્યું સમાજના યુવાનો છે, સમાજના હિત માટે આ પ્લેટફોર્મ બનાવ્યું છે. અને આ પ્લેટફોર્મ થકી આજે સવારની અંદર જ્યારે ભાવનગરના યુવરાજ સાહેબે એક લેટર લખ્યો હતો, એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી, એ પોસ્ટ બાદ હવે આખો મામલો ગરમાયો હતો. પરંતુ હવે
આખા વાતની જ્યારે ભાવનગરના યુવરાજ સાહેબને જાણ થશે ત્યારે આ મંચ થકી પણ એમને કહેવામાં આવશે કે આ માત્ર રાજકીય નથી, આ રાજકીય તો છે જ નહીં, માત્ર ને માત્ર સમાજ અને સમાજના યુવાનોના હિત માટે આ મંચ બનાવ્યું છે. ત્યારે એ જો ભાવનગરના યુવરાજ સાહેબ સ્વીકારશે ને એ આપવા માંગતા હશે તો આ મંચ થકી તેમને પણ આમંત્રણ આપવામાં આવશે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે પ્રદીપ કચિયા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.